સાયબર સેલે બેંક એકાઉન્ટની કીટ અને ક્યુઆર કોડ બનાવી સાયબર માફિયાઓને પૂરા પાડવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં પેટીએમ કંપનીના એક એજન્ટની ભૂમિકા સામે આવી છે, જેને બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. ગત મહિને સુરત સાયબર સેલે કતારગામ વિસ્તારમાં 4 સાયબર ગેંગ સભ્યો મિત પ્રદીપ શાહ, યશ શિંદે, ઋષિકેશ સપકાળ અને નિલેશ સોલંકીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગેંગ લોકોને કમિશન આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતી અને તે એકાઉન્ટ્સની કીટ સાયબર ગુનેગારોને પૂરી પાડતી હતી. આ એકાઉન્ટ્સમાં ₹3,35,00,000ની લેનદેન મળી આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મોટાભાગના લેનદેન ક્યુઆર કોડ દ્વારા થતા હતા. આરોપીઓના વોટ્સએપ ગ્રુપમાંથી ક્યુઆર કોડ બનાવનાર એક વ્યક્તિનો વર્ચ્યુઅલ નંબર મળ્યો, જે પરેશકુમાર બનાસકાંઠાનો નીકળ્યો. તેણે કબૂલાત કરી કે તે પેટીએમ કંપનીનો એજન્ટ તરીકે કામ કરતો હતો અને આ ગેંગને 500 થી 1,000 રૂપિયા કમિશન લઈને ક્યુઆર કોડ બનાવી આપતો હતો. અત્યાર સુધીમાં તેણે 180 જેટલા બેંક એકાઉન્ટ્સના ક્યુઆર કોડ બનાવી આપ્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસ હવે પરેશ પાસેથી અન્ય કોને ક્યુઆર કોડ સપ્લાય કર્યા છે તેની તપાસ કરી રહી છે. આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે સાયબર ગુનેગારો નકલી બેંક એકાઉન્ટ સાથે સાથે યુપીઆઈ અને ક્યુઆર કોડનો પણ દુરુપયોગ કરી રહ્યા હતા. 9મા મહિનાની 24મી તારીખના રોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે 25/9/2025ના રોજ એક ગુનો નોંધાયેલ હતો અને 52 નંબરના ગુનાના સામે 4 આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી. આ 4 આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ 174 બેંક એકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે 800 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેંક એકાઉન્ટમાં થયેલ છે. એના સિવાય જે મુખ્ય આરોપી હતો મિત શાહ, તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી, જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર, જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર, એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે. તો એટલે આ વર્ચ્યુઅલ નંબરની અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એની પાછળનો જે માણસ છે એમનો અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર મિત શાહ અને એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા. પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો, સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય. અને એ ક્યુઆર કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ 500 રૂપિયા આપતી હતી. એના સિવાય તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ મોદીને અમે લોકો જ્યારે પૂછપરછ કરી તો ખબર પડી કે મિત શાહ સિવાય એ 64 બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો મુખ્યત્વે એક જ કામ કરે છે, બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે ક્યુઆર કોડ બનાવીને સામેવાળાને આપવી. એ 64 જે ચેટ અમે લોકો જોયું એમની સામે અમે લોકોને 109 બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જ્યારે તપાસ દરમિયાન NCCRB પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે 36,65,00,000 રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે. અને મોટાભાગે જે ટોપ 3 જે રાજ્યો છે એમાં મહારાષ્ટ્રમાં 30 કમ્પ્લેન્ટ નોંધાયેલ છે, ગુજરાતમાં 20 અને ઉત્તર પ્રદેશમાં 21. એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ્સ આ ખાતાઓ સામે નોંધાયેલ છે. આ ગુનામાં આગળ પણ તપાસ ચાલુ છે અને આ તમામ અકાઉન્ટની અમે લોકો બેંકથી હજી વિગત મેળવી વર્કઆઉટ કરી રહ્યા છીએ. પરેશ મોદી કોણ છે, એનું એમો શું હતું, કેવી રીતે કમિશન આપતો હતો? પરેશ મોદી કમિશન લેતો હતો એકચ્યુઅલી ક્યુઆર કોડ બનાવવા માટે અને એકચ્યુઅલી ફોનપેનું એમ્પ્લોય છે. છેલ્લા 3 વર્ષથી અગાઉ પેટીએમમાં કામ કરતો હતો અને હવે ફોનપેમાં સેલેરાઇડ એમ્પ્લોય તરીકે કામ કરે છે અને
ઉપરની કમાઈ માટે એમને આ ધંધો શરૂ કરી દીધું કે જે લોકો સાયબર ક્રાઇમ જે ગેંગો છે જે ફ્રોડ કરે છે અથવા તો એમનો પૈસા ઠેકાણે લગાવે છે તો એમના ખાતાઓ માટે QR કોડ પૂરું પાડવાની એ કામ કરે છે. તો જે એમને ઓથરાઇઝેશન ફોનપે દ્વારા અથવા તો પેટીએમ દ્વારા સેલેરાઇડ એમ્પ્લોય તરીકે મળી છે એમનો દુરુપયોગ કરીને એ સાયબર ક્રાઇમ ટોળકીઓની મદદ કરતો હતો.